જય સદગુરુદેવ. પ્રીતમ મારામાં જોયા, પ્રીતમ મારામાં જોયા, આજે આનંદ યો પાર છે મને, પ્રીતમ મારામાં જોયા રે, અનેક કરતી ઉપાય રે, ખોજતા ખોજતા દિવસો ગયા રે, જ્યારથી મળ્યા સદગુરુ મને રે, એક પલમાં જ મિલાવ્યા રે, પ્રીતમ મારામાં જોયા, પ્રીતમ મારામાં જોયા. તો અમારા સદગુરુની વાણીમાં સદગુરુના શિષ્ય કહે છે કે આજે તો મેં પ્રીતમને મારામાં જ જોયા, એટલે ભીતર જોયા. અનેક જન્મથી ભટકતી ફરતી હતી, અનેક ઉપાય કરતી હતી, પરંતુ મનના મતાથી ખોજતા ખોજતા સારા દિવસો વીતી ગયા. પછી મને મારા સદગુરુ જ્યારે મળ્યા ત્યારે એક જ પલમાં મને પરમાત્માના મિલન કરાવ્યા. એટલે એ માનવ આપણા મનના મતાથી કે કહેવાતા ગુરુથી પરમાત્મા કદી પણ મળે નહીં. પરમાત્માને મેળવવા પેલા સત્ય જ્ઞાની સદગુરુની ખોજ કરવી પડે મારા ભાઈ. ખેલ રે ખેલાવે અંતર જામી રે, અનેક નામ જન ધર્યા રે, એવા રે સદગુરુ મને ન વિસરે રે, એ જ પ્રાણપતિ જો કેવાયા રે, પ્રીતમ મારામાં જોયા, પ્રીતમ મારામાં જોયા, સર્વ સકળમાં પ્રભુને ભાળ્યા રે, નજરે નિરખી બહુ જ આનંદ આવ્યા રે, સદગુરુ પ્રવીણ રામે નિરખાવ્યા રે, નિર્ભય નિરંજન રાયા રે, પ્રીતમ મારામાં જોયા, પ્રીતમ મારામાં જોયા. તો અંતરજામી અને ખેલ ખેલાવે, અંતરજામી એટલે પરમાત્મા થાય. તો અનેક નામ ધર્યા છે, તો ક્યાં નામ સ્મરણ કરવા તે સત્ય જ્ઞાની સદગુરુ વિના સમજાય નહીં. કારણ કે સત્ય જ્ઞાની સદગુરુ સૌથી ન્યારા રામના નામ બતાવે છે, જે 3 લોકથી પર ચોથા લોકના વાસી છે. તો તે ન્યારા રામને ભજતા માયાના દેશમાંથી મુક્ત થવાય છે. તો ચોથા પદના ન્યારા રામને ભજાવનારા મને મારા સદગુરુ મળ્યા, એ હવે મને કદી પણ ન વિસરે. સદગુરુ જ મારા પ્રાણપતિ કહેવાય. મારા સદગુરુ કૃપાથી જ મેં સર્વ સકળમાં પ્રભુને ભાળ્યા. તો નજરે નિરખીને મને બહુ જ આનંદ થયો. મને મારા સદગુરુએ નિર્ભય નિરંજન રાયને નિરખાવ્યા. તો મારા સદગુરુને ધન્ય ધન્ય છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. એટલું હું માગું પ્રભુ, મને કદી વિસરી ન જાજો. હું મતી મંદ નહીં તમ સંગે, તો હું કશું ન જાણું એવો મંદ. અવગુણનો હું બારો તમે ન જોશો મારા દોષો, તમે રીજો મારા પર મને કરજો પ્રભુ માપ. એટલું માગું પ્રભુ, મને કદી વિસરી ન જાજો. જો અમારા સદગુરુની વાણીમાં એમના શિષ્ય શું વિનંતી કરે છે
કહેશે કે એ સદગુરુ પ્રભુ તમે મને કદી વિસરી ન જાતા, એટલું હું ખાસ માગું છું. હે સદગુરુ, હું સાવ મતિ મંદ નથી, તમારી સંગે હેત હું કશું જ નથી જાણતો, એવો સાવ મતિમંદ અનેક અવગુણનો હું ભારો, તમે મારા દોષ નહીં જોતા. એ પ્રભુ, જો તમે મારા અવગુણ જોશો તો હું કર્મના બંધનમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકું. હે પ્રભુ, તમે મારા પર રીજો. હે પ્રભુ, મને માફ કરજો. સજી હો મોહની પ્રીત, મને પૂરો ભરોસો આપનો. અવગુણ જોઈ મને વિસારશો, થાશે બહુ જપ જેતી. એટલું માગું પ્રભુ, મને કદી વિસરી ન જાજો. ગાવની સદીન તારું ગાન, હે પ્રભુ રાખો આપની પાસ. હે સદગુરુ પ્રવીણ રામ દયાળુ, મને રાખો આપના ચરણોમાં. એટલું માગું પ્રભુ, મને કદી વિસરી ન જાજો. હે સદગુરુ પ્રભુ, મેં સંસારી વ્યવહારને રીત તજી દીધી છે, કેમ કે મને હવે તમારી જ પ્રીત પ્યારી લાગે છે. મને તમારા પર પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ ભરોસો છે. હે સદગુરુ પ્રભુ, જો મારા અવગુણ જોઈને મને વિસારશો તો હું બહુ જ ફજેતી થશે. હું નિસ્દિન તમારા જ ગાન ગાવ. હે પ્રભુ, મને આપની પાસે રાખો. હે દયાળુ, મારા અવગુણ જોયા વિના મને આપના ચરણોમાં રાખો. રામ ભરોસે. જય સદગુરુદેવ. એ લાગી કાળજાની અંદર સંતો મને લાગી કટારી, નિસ્દિન ખટકે તનમાં, અંગો અંગમાં થાય વેદના. સદગુરુએ સીધા શબ્દો તાકીને મારિયા શબ્દના બાણ હૃદયોમાં, કાયલ કર્યા તન મનને. સુખ જાણશે કોઈ જાણી, લાગી કાળજાની અંદર સંતો મને લાગી કટારી. તો અમારા સદગુરુના પટ શિષ્ય કહેશે કે મને આ કાળઝાળની અંદર પ્રભુના નામની એવી કટારી લાગી છે ને, કે નિસ્દિન મારા તનમાં ખટકે છે કે ક્યારેય મારા પ્રભુ મને દર્શન આપે. પ્રભુ વિરોધી અંગે અંગમાં વેદના થાય છે. તો મારા સદગુરુએ શબ્દ દીધા તાકીને માયરા મારા હૃદયમાં, અને મારા તન મનને ઘાયલ કરી દીધા, જેથી મનને બહુ જ આનંદ આવે છે. તો તન મનને ઘાયલ કર્યા છતાં આનંદ કેમ કરીને આવે? તો આ સુખની વાત તો કોઈ જિજ્ઞાસુ અનુભવી જીવ જ જાણી શકે. પછી કહેશે, તપિયા તેના રે અંગ, જેના અંગમાં પ્રભુ વિરહ, સદગુરુ સાથે બાંધિયા મોનો, સુખ ન ગમે સંસારના. લાગી મને લાગી કાળજાની અંદર સંતો મને લાગી કટારી. ગુરુ વિના કળીએ ના રેવાઈ, પ્રીત છે એવી પ્રાણથી પ્યારી. જેમ જળ વિના માછલી તડપે, એમ ગુરુ વિના તલસી તલસી રહું. લાગી મને
કાળજાની અંદર સંતો મને લાગી કટારી. તો જેમના અંગમાં પ્રભુ વિરહ તેના તન તૈપા, એટલે એમને જ્ઞાનના પ્રકાશ થયા. જેમણે સદગુરુ સાથે મન બાંધ્યા તેમને આ સંસારના સુખ જરા પણ ગમતા નથી, અને ગુરુ વિના એક પલ પણ નથી રહેવાતું એવી સદગુરુ સાથે પ્રીત છે, પ્રાણથી પણ પ્યારી. કેમ કે સદગુરુએ મને આ દેવોના બંધનમાંથી મુક્ત કરીને પરમપદને નિરખાવીને ત્યાંના લખાવ કરી દીધા. તો પછી હવે આ સંસાર સાથે મોહ રાખીને શું કરવું? શું ફરી 84માં ભટકવું? નારે મારા વાલા, એક વખત સાચા સદગુરુ મળી જાય તો તેમના શરણે સાંગોપાંગ રહીને મુક્ત થઈ જવાય. ભાઈ, તેના જેવું બીજું કોઈ સુખ નથી. એટલે સદગુરુ જો આપણને મુક્તિપદ પમાડે તો સદગુરુ સાથે જ સાચી પ્રીત બંધાઈને વાલા. જેમણે સદગુરુ સાથે પ્રીત બંધાણી તે સદગુરુ વિના એક પલ પણ નથી રહી શકતા. જેમ જળ વિના માછલી નથી રહી શકતી, તેમ શિષ્ય પણ સદગુરુ વિના નથી રહી શકતા. વિરહથી તલસે છે પ્રીતુ હશે જેને પૂર્વની, તેને મળશે ગુરુ જ્ઞાની. સદગુરુ પ્રવીણ રામ પ્રતાપે દાસલાલ એમ કહે લાગી, કાળજાની અંદર સંતો મને લાગી કટારી. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે જેમને પૂર્વની પ્રીત હશે તેને સદગુરુ જ્ઞાની મળશે. એમ અમારા સદગુરુ પ્રતાપે એમના પટ શિષ્ય બોલે છે રામ ભરોસે. જય સદગુરુદેવ. એ જેના ઘટમાં જ્ઞાન ગુંજે એ અંશ પ્રભુના ખાસ રહે, ભરમે ભૂલ્યા તે નર ભટકે 84 ફરતા રહે. મન વાણીનું મૂળ વિચારે તે પૂર્ણ પદ પામે, પ્રભુનો માર્ગ સૌથી સહેલો, નિર્મળ મન સદા રાખવું જેના ઘટમાં જ્ઞાન ગુંજે. તો જેમના ઘટમાં પરમાત્માના જ્ઞાન ગુંજે તે પ્રભુના અંશ રહે, એટલે એમને પરમાત્માના જ્ઞાની સદગુરુ કહેવાય છે, એમને પરમહંસ કહેવાય છે. જે ભ્રમથી ભૂલ્યા તે નર 84માં ભટકે છે, જે મન વાણીનું મૂળ વિચારે તે પરમપદને પામે. તો મન તે સોહમ પુરુષ ત્રિલોકીની ધારા છે, જે અભિમાનથી હું કરે અને સોહમથી વેદ મુજબ 4 વાણી પણ રચાણી છે, જેને પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી વાણી કહેવાય છે. તો પરાથી પરની વાણી જે પરમાત્માની વાણી જાણે તે મૂળ કહેવાય. જ્યાં મન વાણીની પહોંચ નથી, પરાથી પરની વાણી સંતો સમજાવે છે. એ વાત બહુ ગૂઢ છે અને ખાસ તો અનુભવવાની વાત છે. એટલે જેમ સંતો કહે છે તેમ જ અમારા સદગુરુ કહે છે કે પ્રભુને પામવાનો માર્ગ બહુ સરળ છે, સૌથી સહેલો છે, પરંતુ મન સદા નિર્મળ રાખવું. એટલે રાગ દ્વેષ નહીં કરવા, મારું તારું નહીં કરવું. ગુણવંતા થઈ પ્રભુ ગુણ ગાતા, કોઈથી ન ડરીએ, કુળ કુટુંબને સગા સંબંધી સર્વ સ્વાર્થને માટે જેના ઘટમાં જ્ઞાન ગુંજે, ઉપરથી અમૃત વરસાવી શુદ્ધ થાય એ સ્નાનથી, રામ નામમાં રહે નિર્મળ તરતા પ્રભુના ધ્યાન જેના
ઘટમાં જ્ઞાન ગુંજે, સાચા સ્નેહી હોય હરિના, તેના સંગે રહીએ સદા. સદગુરુ પ્રવીણ રામ મારા સાચા સ્નેહી, દાસલાલ રહે એના શરણે, જેના ઘટમાં જ્ઞાન ગુંજે. સદગુરુના જ્ઞાન સાંભળતા ગુણવંતા થઈને પ્રભુના જ ગુણ ગાઈએ, કોઈથી ન ડરીએ, કારણ કે કુળ કુટુંબ પરિવાર એ તો સર્વ સ્વાર્થના સગા છે. એટલે સત્ય જ્ઞાન મળતા સંસારના મોહ મમતા છોડો, અને જે ભીતર અનેક વિકાર ભરેલા છે તેને શબ્દ સુરતાનું ભજન કરીને, પાણી વરસાવીને નાવણ કરવાથી ભીતરના વિકાર તો શુદ્ધ સ્નાનથી દૂર થાય છે. જેથી રામ નામમાં નિર્મળ રહીને પ્રભુનું ધ્યાન ધરે છે. તો જે પ્રભુના સાચા સંગી હોય તેના સંગે સદા રહીએ, તો પ્રભુના સાચા સંગી, સાચા સ્નેહી અમારા સદગુરુ છે. તો અમે એમના બાળ સદા અમારા સદગુરુના શરણે રહીએ. રામ ભરોસે. જય સદગુરુદેવ. સાહેબ મારો પિંડ છે કાચી માટીનો, કાચી માટીનો રે ઓ, નિત્ય ભજીએ તમારું નામ, આ કાચી માટીના દેહને ચાકડે પકાવો. પ્રેમ થકી તમે પ્રભુજી અમને મળ્યા, હે પ્રભુજી તમે મળ્યા. એ સાહેબ મારો પિંડ છે કાચી માટીનો. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે સાહેબ, તો સાહેબ એટલે પરમાત્મા થાય, પરંતુ અહીંયા સાહેબ તે સદગુરુને કહે છે, કેમ કે શિષ્યને સાહેબ અને સદગુરુ જુદા નથી હોતા. મારો આ પિંડ કાચી માટીનો છે, જે ઓહમ શક્તિએ 5 તત્વથી બનાવેલો છે. તો એને પાકી માટીનો કેમ કરીને કરી શકાય? તો પાકી માટી તો પરમાત્મા એક જ છે. તો જ્યાં એને નજરે નિહાળીને ભજીએ ત્યારે પાકી માટી બને. એટલે 5 તત્વ અને 3 ગુણની પ્રકૃતિનો નાશ થાય, ત્યારે પાકી માટીનો થયો ગણાય. તો તે શબ્દ સુરતાનું ભજન કરીને પાકો બને છે. તો તે સત્ય જ્ઞાની સદગુરુ વિના કોઈ 5 તત્વ અને 3 ગુણની પ્રકૃતિનો નાશ કરાવી શકે નહીં. કારણ કે તે જે ઘરનો છે તેને સદગુરુ ઓળખાણ કરાવી આપે છે. એટલે શબ્દ સુરતાનું ભજન કરીને પાકી માટીમાં મળી જાય છે. જો કે ત્યાં માટી કે જળ કશું જ નથી, પરંતુ તેને પરમ તત્વ કહેવાય છે. તો તેમાં સુરતાથી મળી જાય છે. એટલે સદગુરુ જ્યારે સાચા ઘરની ઓળખાણ કરાવે છે, ત્યારે શિષ્ય કહેશે કે હે પ્રભુ, અમે નિત્ય તમારું નામ ભજીએ. હવે આ કાચી માટીના દેહને ચાકડે ચડાવીને પકાવીને તમારી સાથે મિલાવો. હે પ્રભુજી, તમે અમને પ્રેમ થકી મળ્યા, તો હવે પ્રેમ થકી પ્રેમમાં મિલાવો. પ્રેમ એટલે પરમાત્મા, તો પરમાત્મામાં મિલાવો. એક બાજુ ઈંગલા, એક બાજુ પિંગલા, વચમાં સે સૂક્ષ્મ નાર હો. એ માર્ગ સે બહુ જીણે રામ, ત્રિપુટી તોડીને એથી પોર જવાના. રેવો હે સાહેબ મારા પિંડ છે કાચી માટીનો.
અન્ન ભાવે નીણે નિંદ્રા ન આવે, તમે જલ્દી પધારો મારા સદગુરુ. સુરતા દોરી પર યમને ચાલતા શીખવો, તાર ન તૂટે મારા ગુરુજી. હે સાહેબ મારો પિંડ સે કાચી માટીનો. તો અમારા સદગુરુ કહે છે કે એક બાજુ ઈંગલા નાડી અને એક બાજુ પિંગલા નાડી છે, અને વચ્ચે સૂક્ષ્મણા નાડી છે. તે માર્ગ અતિ ઝીણા છે. તો તે માર્ગ પર ચાલવાનું છે. તો એ માર્ગ પર ચાલતા ચાલતા આગળ ત્રિપુટી તોડીને પર જવાનું છે. ત્રિપુટી એ ઓહમ સોહમનો વાસ છે. તો તેનાથી પર જવાનું છે. તો શિષ્ય કહેશે કે હે પ્રભુજી, મને અનજળ નથી ભાવતા, નિંદ્રા નથી આવતી, તમે હવે જલ્દી પધારો. હે મારા સદગુરુદેવ, જલ્દી પધારો. અમને સુરતા દોરી પર ચાલતા શીખવાડો. મારી સુરતા દોરીનો તાર ન તૂટે એ માટે હે મારા સદગુરુદેવ, તમે જલ્દી પધારો. સદગુરુ પ્રવીણ રામ કહે, હે પ્રભુના ગુણ અમને અતિ પ્યારા. દાસલાલ કહે, સુરતા મારી આપને આત, ચલાવો પૂરી વેગેરે ઓ. હે સાહેબ મારો પિંડ સે કાચી માટીનો. તો અમારા સદગુરુ કહે છે કે અમને પ્રભુજીના ગુણ અતિ પ્યારા છે, એટલે અમે તો પ્રભુજીના જ ગુણ ગાઈએ. તો શિષ્ય કહે છે, હે સદગુરુદેવ, મારી સુરતા દોરી આપને હાથ છે, તો તમે તો જ્યાં રહેતા હોય ત્યાંથી પણ ચલાવી શકો છો. તો પૂરી વેગથી મારી સુરતાની દોર ચલાવો અને આ કાચા પિંડને ચાકડે ચડાવીને પાકો બનાવીને પાકી માટીમાં મિલાવી આપો. રામ ભરોસે. જય સદગુરુદેવ. ભજવા તો ભજવા પરબ્રહ્મ રે લોલ, બીજા નહીં ભજવા કોઈ રે. ભજવા તો ભજવા પરબ્રહ્મ રે લોલ, અનુભવીને આનંદ મારે રે લોલ. રેવું તો એકલા રેવું રે લોલ, સૌમાં જાણી આત્મા એક રે લોલ. કોઈને દુઃખ ન દેવા રે લોલ, સુખ દુઃખ આવે જાય રે લોલ. એને સહીને રેવું રે. ભજવા તો ભજવા પરબ્રહ્મ રે લોલ. અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે, હે માનવ, ભજવા તો ભજવા પરબ્રહ્મ પરમાત્માને, નહીં તો બીજા કોઈને ન ભજવા. કારણ કે પરબ્રહ્મ એ જ એક પરમાત્મા છે. બાકી તો બધા જુદા જુદા પંથ તો દેવોએ ઊભા કરેલા છે. કેમ કે ત્રિલોકી દેવ પોતાને જ પરમાત્મા માને છે. એટલે જાણે કે જીવ મને જ ભજવો જોઈએ ગમે તે રીતે. એટલે વારંવાર અવતાર ધરીને નવા નવા ધર્મની સ્થાપના કરે છે. તો હે માનવ, જુદા જુદા દેવોને ભજવા જશો તો પરબ્રહ્મ પરમાત્માને ક્યારેય નહીં જાણી શકો, અને એક પરબ્રહ્મ પરમાત્માને જાણી લેશો તો સર્વ દેવોને તો શું સર્વસ્વ જાણી શકાશે. એટલે પરબ્રહ્મને જાણીને અનુભવથી આનંદમાં રહેવું, એકાંતે રહેવું. કેમ કે પરબ્રહ્મની ભક્તિ
એકાંતની ભક્તિ છે, નહીં કે મેળા મંડપ કરીને નાચવા ગાવાની. તો પરબ્રહ્મ પરમાત્માનું પ્રતિબિંબ આત્મા સ્વરૂપે સર્વમાં છે. તો તે જાણીને કોઈને દુઃખ ન આપવું. સુખ દુઃખ તો આવે ને જાય, કારણ કે આ સોહમ પુરુષે તો સુખ દુઃખનું ચક્કર બનાવ્યું છે. તેમાં ત્રિલોકી જ એમના મનની ધારાથી જીવને કર્મ કરાવીને દેહને ભોગવા આવે છે. એટલે તો અમારા સદગુરુ દેવદેવીઓને નહીં, એક પરબ્રહ્મ પરમાત્માને જ ભજવાનું કહે છે, જેથી સુખ દુઃખના ચક્કરમાં ફરવું જ ન પડે. વિષય આનંદયને બીજી રે લોલ, ઈર્ષાથી અડગુ રેવું રે, સમદ્રષ્ટિ સમતા રાખી રે લોલ, આદિ અંત મધ્ય દ્વૈત દેખું રે લોલ, ભજવા તો ભજવા પરબ્રહ્મ રે લોલ, બીજા નહીં ભજવા કોઈ રે, ભજવા તો ભજવા પરબ્રહ્મ રે લોલ, આત્મનો જ્યારે ઉદય થતા રે લોલ, અજ્ઞાન સર્વનાશે રે, રામ નામથી કોઈ નહીં મોટું રે લોલ, એના રે સંત ઉપાસી રે, ભજવા તો ભજવા પરબ્રહ્મ રે લોલ, સદગુરુ પ્રવીણ રામને સેવતા રે લોલ, મારું મનડું અરખાયું રે, દાસ લાલ મહાપદ મારે લોલ, એક ચિતે ધ્યાન ધર્યું રે, ભજવા તો ભજવા પરબ્રહ્મ રે લોલ. હે માનવ, અમારા સદગુરુ કહે છે કે વિષય આનંદ અને ઈર્ષાથી અળગું રહેવું, સર્વ પર સમદ્રષ્ટિ રાખીને સમતાથી આત્મભાવે રહેવું, જેથી આદિ અને અંત અદ્વૈતને જોઈ શકાય છે. તો જ્યારે આત્મનો ઉદય થાય છે ત્યારે સર્વ અજ્ઞાન ભાગે છે. એટલે રામ નામથી કોઈ મોટું નથી, એના સંત ઉપાસી છે. તેમજ હાલ અમારા સદગુરુ રામ નામના ઉપાસી છે. તો એવા સદગુરુને સેવતા મારું મનડું બહુ જ હરખાયું. તો એવા સદગુરુને સેવતા આ દાસલાલે મહાપદમાં એક ચિતે ધ્યાન ધર્યું. એટલે સંતો અને અમારા સદગુરુ કહે છે કે ભજવા તો ભજવા પરબ્રહ્મ પરમાત્માને જ, બીજા કોઈ નહીં. રામ ભરોસે.